સુરતમાં 10 વર્ષના બાળકના ફેફસાની સફળ સર્જરી કરવામાં આવી છે। મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી। છેલ્લા 2 માસથી તાવ સાથે શ્વાસની પણ આ બાળકને સમસ્યા હતી, તો બાળકના ફેફસા સંકોચાઈ જતા હતા અને સર્જરી કરવાની ફરજ પડી હતી। તો છેલ્લા 6 કલાકની જટિલ પ્રક્રિયા બાદ સફળ સર્જરી કરવામાં આવી છે। 10 વર્ષના બાળકની આ સફળ સર્જરી થઈ જતા તેના પરિવારે પણ એક શાંતિનો શ્વાસ લીધો છે। મહત્વનું છે કે 10 વર્ષના બાળકની આ સફળ સર્જરી થઈ જતા પરિવારમાં તો ખુશી ફેલાઈ જ છે, એની સાથે સાથે મહત્વનું છે કે આ બાળકની જે તકલીફો હતી એનાથી પણ તેને રાહત મળી છે। ફેફસાની સર્જરી સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કરવામાં આવી હતી। છેલ્લા 2 મહિનાથી આ બાળકની સમસ્યા હતી, તાવ સાથે શ્વાસ લેવામાં પણ તેને તકલીફ પડતી હતી। દર્દીની ડાબી બાજુ છાતીમાં પરું ભરાઈ ગયું હતું, ત્યારે બાળકના ફેફસા સંકોચાઈ જવાની પણ સમસ્યા થતી હતી। આ સર્જરીના કારણે થઈને બાળકનો જીવ બચી ગયો છે અને 6 કલાક આ સર્જરી ચાલી હતી। 6 કલાક ચાલેલી સર્જરી સફળ રહી છે। ડોક્ટર અર્ચના નેમા અને તેમની ટીમ દ્વારા આ સર્જરી કરવામાં આવી છે, જેમની ટીમની મહેનત રંગ લાવી અને બાળકનો જીવ બચાવી લેવાયો છે।